તું આખો દિવસ બીજાના નોટિફિકેશન ચેક કરે છે, બીજાના ફોટા પર લાઈક કરે છે, પણ ક્યારે વિચાર્યું છે કે છેલ્લે તું તારી પોતાની જાત સાથે ક્યારે બેઠો હતો? તું દુનિયાને બતાવવામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તું અંદરથી શું અનુભવે છે એ તું જ ભૂલી ગયો છે. તને લાગે છે કે તું એકલો પડી જઈશ તો શું થશે? અરે ગાંડા, એકલતા તો તને ડરાવે છે, પણ એકાંત તને સજાવે છે. જે માણસ પોતાની સાથે રહેતા શીખી જાય ને, એને પછી દુનિયાના કોઈ ટીકાની જરૂર નથી પડતી. તારી અંદર એક આખું બ્રહ્માંડ છે, પણ તું બહારના નાના તારાઓની પાછળ દોડી રહ્યો છે. ચાલ, આજે થોડી વાર માટે આ ફોન બાજુ પર મૂકી દે. કોઈને સાબિત કરવાની જરૂર નથી કે તું ખુશ છે. બસ તારી જાતને પૂછ કે તું કેમ છે. તારા શ્વાસનો અવાજ સાંભળ, તારા વિચારોને વહેવા દે. તું જેવો છે, જેવો અત્યારે બેઠો છે, એમાં જ તું સંપૂર્ણ છે. દુનિયાને તારા મોંઘા કપડાં જોવામાં રસ હશે, પણ તારા આત્માને તારા સમયની જરૂર છે. તારી મસ્તીમાં રહે, તારા ઠાઠમાં રહે અને સદાય વાલથી જીવ, કારણ કે તારાથી મોટું બીજું કોઈ સત્ય નથી.